કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? તમને એમ થતું હશે કે કેવી રીતે વિદ્યુત રસાયણ ચાલુ કરી દીધું રાજાણી સાહેબ? તો દ્રાવણ ચેપ્ટરના 70 MCQ લેવાના હતા, હજી તો 50 જ લીધા. અરે મિત્રો, કાલે વિદ્યુત રસાયણનું તૈયારી હતી એટલે એને અહીંયા ચડાવી દીધું તો અમારા મિત્ર સાહેબે, એટલે મેં લઈ લીધું. પણ આજે ફરીથી દ્રાવણનો છઠ્ઠો ભાગ એટલે કે 51 થી 60 પ્રશ્નો આવશે. મિત્રો, દ્રાવણના 70 તમને કરાવવા જ છે, ચિંતા કરતા નહીં. પણ આજે દ્રાવણના 51 થી 60 અને વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે વિદ્યુત રસાયણના પણ આવશે. પણ તમે મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કેમ ચૂકી જાઓ છો? રાજાણી સાહેબ, નથી મજા આવતી તમને? શોર્ટ વિડિયો એટલે મૂકું છું, એમાં ફૂલ સ્પીડે જાઉં છું, કારણ કે 1 મિનિટમાં વિડિયો પૂરો કરવાનો. આ તો તમે જમતા હો, હરતા ફરતા હો ત્યારે જોઈ લ્યો તો તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. એટલે શોર્ટ વિડિયો પણ સાથે સાથે મૂકું છું, પણ લોંગ વિડિયો જોવાની ટેવ રાખજો. એ પણ વધીને 10 થી 12 મિનિટના હોય છે. તો આજનો પહેલો પ્રશ્ન મિત્રો તમારા માટે જ રાજાણી સાહેબ મહેનત કરે છે, પણ તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરાવજો પ્લીઝ. 63% W/W અને 1.4 ગ્રામ પ્રતિ મિલી સાંદ્રતા ધરાવતા HNO3 ના દ્રાવણની મોલારિટી શોધો. મોલારિટી એટલે મારા મિત્રો તમારી પાસે ખાવા પીવા નાવા ધોવા એક જ સૂત્ર છે. મોલારિટી એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 દ્રાવ્યનો અણુભાર છેદમાં દ્રાવણનું કદ. દ્રાવણનું કદ. મિત્રો, તમારી પાસે 63% W/W એનો મતલબ દ્રાવ્યનું વજન જો 63 ગ્રામ હોય તો દ્રાવણનું વજન 100 ગ્રામ. 100 ગ્રામ દ્રાવણમાં 63 ગ્રામ ઓગળેલ હોય એટલે 63%. દ્રાવણનું વજન આવ્યું, પણ દ્રાવણનું અહીંયા મારે જોઈએ છે શું? તો કે કદ જોઈએ છે મારા મિત્રો. તો વજન ભાગ્યા ઘનતા કરો એટલે કદ આવી જાય. વજન છે એ 100 ગ્રામ દ્રાવણનું, એને ભાગ્યા એની ઘનતા 1.4. દ્રાવ્ય પદાર્થ HNO3 એનો અણુભાર ગણો તો 63 આવે. અહીંયાથી આ બે કેન્સલ કરી નાખીએ. આ 1.4 છેદનો છેદ અંશમાં જાય એટલે કંઈક આવી સ્થિતિ થશે. 1.4 100 ગુણ્યા 10 એટલે 1000. 1.4 ગુણ્યા 10 એટલે આવા દ્રાવણની મોલારિટી થશે 14. મિત્રો, સાવ સહેલા પ્રશ્નો પૂછાય છે, ખોટું કન્ફ્યુઝ ન લેતા. ખાલી 63% W/W નો મતલબ આવડી જાય ને તો આખો દાખલો પતી જાય ને, MCQ સરળ થઈ જાય. કેલ્ક્યુલેટર, લોગ ટેબલની જરૂર ન પડે, IMP ની જરૂર ન પડે. આજનો બીજો પ્રશ્ન. 35°C તાપમાને CS2 નું બાષ્પ દબાણ 512 મિલીમીટર છે. એસીટોનનું બાષ્પ દબાણ 344 છે. CS2 નું એસીટોનમાં બનાવેલ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ 600 છે. તો નીચે પૈકી કયું વિધાન ખોટું છે એ પકડવાનું. જો રાજાણી સાહેબના આદર્શ બિનાદર્શ દ્રાવણના વિડિયો જોયા હોય તો તમને હટાક દેરાનું પકડાઈ જાય, પણ છતાંય અહીંયા જોઈએ. CS2 અને એસીટોનની એકબીજા સાથેની પારસ્પરિક આકર્ષણ ક્રિયા CS2 એસીટોન કરતા નબળી છે. 35°C તાપમાને દ્રાવણ બને ત્યારે ઉષ્મા શોષાય છે. રાઉલ્ટના નિયમનું પાલન થતું નથી. 100 મિલી CS2 અને 100 મિલી એસીટોનના મિશ્રણનું કદ 200 મિલી કરતા ઓછું થાય. તમને ખબર છે P ટોટલ એટલે P0 × XA વત્તા P0 XB. જો તમે XA એક ઘટકને XA બરાબર 1 મહત્તમ થાય લઈ લ્યો તો આપણે એવું વિચારીએ કે ભાઈ CS2 માટે XA બરાબર 1 લઈએ તો હકીકતમાં P ટોટલ 512 થાય. એ 512 600 કરતા ઓછું થાય. એનો મતલબ અહીંયા તમારે રાઉલ્ટના નિયમનું શું નથી થતું? તો કે પાલન થતું નથી. એનો મતલબ C વિકલ્પ તો સાચો છે, રાઉલ્ટના નિયમનું પાલન થતું. પાછું 512 મળે છે, 600 કરતા ઓછું મળે એટલે તમે વિચારી શકો કે અહીંયા પારસ્પરિક આંતરક્રિયા AA BB છે AB કરતા વધારે હશે, અને વધારે હશે એટલે રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવશે. અને રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે ત્યારે મારા મિત્રો ડેલ્ટા V mix is greater than 0, ડેલ્ટા H mix is greater than 0 થાય. એનો મતલબ મિત્રો ડેલ્ટા V એટલે કદનો સરવાળો છે, એ ગ્રેટર ધેન 0. અહીંયા એવું લખ્યું 100 મિલી
ને મિશ્ર કરો તો 200 કરતા ઓછું થાય, હકીકતમાં 200 કરતા વધુ થાય, એટલે આન્સર આવશે ડી. ડી વિકલ્પ ખોટો છે કે 100 અને 100 નો સરવાળો 200 કરતા ઓછો ની વધારે થવો જોઈએ, કારણ કે એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે. મિત્રો આદર્શ બિનઆદર્શના વિડિયો રાજાણી સાહેબે મૂક્યા છે. આઈડિયલ એન્ડ નોન આઈડિયલ સોલ્યુશન ઇન ગુજરાતી બાય રાજાણી સર સર્ચ કરશો એટલે બાય રાજાણી સર લખશો ઇન ગુજરાતી બાય રાજાણી સર એટલે દેખાડશે. આગળ વધીએ છીએ. આજનો ત્રીજો ક્વેશ્ચન. નીચે આપેલા મિશ્રણમાંથી કયું એક મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ છે? હેપ્ટેન, ઓક્ટેન, પાણી, નાઇટ્રિક એસિડ, ઇથેનોલ પાણી, એસીટોન, કાર્બન ડાઇસલ્ફાઇડ. આ પણ આદર્શ બિનઆદર્શના વિડિયોમાં જોયું હોય તો રાજાણી સાહેબે સમજાવ્યું છે કે પાણી, નાઇટ્રિક એસિડ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે એટલા માટે છે એ મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ મિશ્રણ બને છે. એટલે આન્સર આવશે બોમ્બેનો બી, પાણી અને નાઇટ્રિક એસિડ. શોર્ટ વિડિયોમાં ફૂલ સ્પીડે જાઉં છું, લોંગ વિડિયોમાં શાંતિથી હોય છે, એટલે મિત્રો બંને જોવા હોય તો બંને, બાકી લોંગ વિડિયોને પ્રિફર પણ કરજો. આગળ વધીએ છીએ. ચોથો ક્વેશ્ચન. ગ્લુકોઝના 1 મોલર દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો 2 કેલ્વિન. 1 મોલરના ઉત્કલન બિંદુનો વધારો 2 કેલ્વિન. ગ્લુકોઝના 2 મોલર દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો 2 કેલ્વિન છે. ઉત્કલન બિંદુ છે એમાં 1 કેલ્વિન, ઘટાડો 2 કેલ્વિન. તો Kb Kf વચ્ચેનો સંબંધ જણાવો. મિત્રો વિચારવા જાવ તો Kb એટલે I Kbm છેદમાં લખીએ ડેલ્ટા Tf I Kfm. બે ગ્લુકોઝના દ્રાવણ છે. ગ્લુકોઝ માટે I ની કિંમત બેયમાં એક જ હોય એટલે I ને આપણે કેન્સલ કરી નાખીએ. I મોલાલિટી બેયની, આની 1 મોલર છે, આની 2 મોલર. ડેલ્ટા Tb આનો 2 છે, ડેલ્ટા Tf એ 2, બે 2 એટલે કેન્સલ કરી નાખીએ. તો લોચા લબાચા વૈધા હું 1 બરાબર Kb. Kb એટલે ઉત્કલન બિંદુ વાળા માટે 1 મોલર એટલે મોલાલિટી 1 છે. ઠાર બિંદુ વાળા માટે 2 મોલર છે એટલે Kf ગુણ્યા 2. જો આનું સાદુરૂપ દ્યો તો Kb બરાબર 2Kf એટલે આન્સર આવશે કલકત્તી સી. હાવ હેલા હોય આપણને એમ થાય કે આ શું થઈ ગયું, પણ બીવાનું નથી. રકમને વાંચવાની, શાંતિથી વિચારવાનું, રાજાણી યાદ કરવાનો કે હંમેશા હસતો હોય, હંમેશા ફોર્મમાં જ હોય, એમ આપણે હંમેશા ફોર્મમાં રહેવાનું, ક્યારેય દુખી થવાનું નથી. આગળ વધીએ છીએ. આજનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલા સંયોજનોના 1 મોલર જલીય દ્રાવણમાં કયા એકનું ઠાર બિંદુ સૌથી વધુ છે? કયા એકનું ઠાર બિંદુ? હવે જોઈ લઈએ. CO826 Cl3. અહીંયા કણ ગણો તો 1 કણ આ ને 3 કણ આ એટલે ટોટલ 4 કણ. CO825 Cl અને Cl2 1 આ ને 2 આ એટલે 3 કણ. CO824 Cl2 ને Cl 1 આ કણ ને 1 આ કણ એટલે 2 કણ. CO823 Cl3 આ તો આવે જ નહીં એટલે 1 જ કણ. જેમ કણની સંખ્યા ઓછી એમ ઠાર બિંદુ ઊંચું. એનો મતલબ દિલ્હીના ડી માં કણની સંખ્યા ઓછી છે માટે એનું ઠાર બિંદુ ઊંચું હશે. મિત્રો દ્રાવણના પ્લેલિસ્ટમાં બધા વિડિયો છે, જૂના પણ જોજો, નવા પણ જોજો, પણ જોજો ખરા અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 20 ગ્રામ નેપ્થોઇક એસિડને 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા ઠાર બિંદુ અવનયન 2 કેલ્વિન અવલોકિત થાય તો વોન્ટ ઓફ ફેક્ટર કેટલો? હાવ હેલો પ્રશ્ન. ડેલ્ટા Tf બરાબર I Kf ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. મિત્રો ડેલ્ટા Tf તમને આપ્યો છે 2, I શોધવાનો છે. Kf આપ્યો છે 1.72. હાકે ના તો કેજો. 1000 ના 1000. W2 દ્રાવ્યનું વજન 20 ગ્રામ છે.
દ્રાવ્ય નેપ્થોઇક એસિડનો અણુભાર 172, દ્રાવકનું વજન છે 50 ગ્રામ. હવે મિત્રો 1.72 ને 172 આ બેને કેન્સલ કરું તમે તો અહીંયા શું આવશે? હા કે ના? અને આ 100 ને અહીંયા જવા દઉં તો અહીંયા 10 થાય. આ 10 છે ભગવાન મિત્રો, ધ્યાનમાં છો ને? તો અહીંયા 5 વધશે. હા કે ના? અને અહીંયા 5 ચોખ્ખું ને 20 થશે. હા કે ના? આટલું ક્લિયર થાય છે. હવે આ 4 જ વધ્યા, અહીં 4 ને આ બાજુ લઈ આવું તો 2/4 બરાબર આય 2/4 એટલે 0.5. હાવ સિમ્પલ હોય છે. ઘણા લોક ટેબલ કેલ્ક્યુલેટરની ચિંતામાં જ અડધા થઈ જાય છે. એવું કરતા નહીં, સાવ સાદું રૂપ સહેલું હોય છે. I બરાબર 0.5 એટલે અજય રાજાણીનો A. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. મસ્ત ક્વેશ્ચન છે, જોઈ વિચારીને સમજીને કરજો. જ્યારે 0.2 ગ્રામ એસિટિક એસિડને 20 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝીનનું ઠાર બિંદુ 0.45 સેલ્સિયસ ઘટે છે. બેન્ઝીનનું ઠાર બિંદુ આટલું ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝીનમાં સુયોજન થઈને ડાયમર બનાવે તો બેન્ઝીનમાં એસિટિક એસિડના સુયોજનનું ટકાવાર પ્રમાણ જણાવો. KF આપ્યો છે. ખાવા પીવા નાવા ધોવા એક જ સૂત્ર છે મારા મિત્રો પાસે. ડેલ્ટા TF બરાબર I KF ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. આ સૂત્ર તો પાકું થઈ ગયું. ડેલ્ટા TF તમને આપ્યો છે કેટલો? તો કે ઘટાડો 0.45 નો. સુયોજન થાય છે એટલે I ની કિંમત મિત્રો 1 - x/2. નીટના પેપરમાં લાંબુ કરવા ના જવાય, સીધું મગજમાં રખાય. સુયોજન થાય એટલે 1 - x/2 થાય. KF તમને આપ્યો છે 5.12 ગુણ્યા 1000. W2 દ્રાવ્યનું વજન 0.2 છે, દ્રાવ્યનો અણુભાર 60 છે, દ્રાવકનું વજન 20 ગ્રામ છે. જો તમે સાદુરૂપ દો તો x ની કિંમત 0.94 આવશે. x ની કિંમત 0.94. એનો મતલબ x 0.94 હોય એટલે 94% સુયોજન થયું હશે. 94% સુયોજન થયું હશે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. 18 ગ્રામ ગ્લુકોઝને 178.2 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ શોધો. ઘણા કે ડેટા નથી, ખોટો નથી મિત્રો, શાંતિથી સમજો. જલીય દ્રાવણનું બાષ્પદબાણ પૂછ્યું, યસ ઓર નો? યસ. કાઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. પહેલા તો ગ્લુકોઝ 18 ગ્રામ છે એટલે ગ્લુકોઝના મોલ એટલે 18 ભાગ્યા 180 એટલે 0.1. પાણીના મોલ 178.2 ભાગ્યા 18 એટલે 9.9. કુલ મોલ થશે 10. હા કે ના? કુલ મોલ થશે 10. એનો મતલબ ગ્લુકોઝના મારે મોલન્સ, દ્રાવ્યના મોલન્સ x1 એટલે 0.1 ભાગ્યા 10 બરાબર 0.01. આટલું રેડી છે. જલીય દ્રાવણમાં દ્રાવકનું બાષ્પદબાણ કેટલું? તો કે દ્રાવક પોતાનું બાષ્પદબાણ P બરાબર શુદ્ધ દ્રાવકનું ગુણ્યા દ્રાવ્યના મોલન્સ ગુણ્યા દ્રાવ્યના મોલન. શુદ્ધ દ્રાવક પાણીનું 760 ટોર હોય, દ્રાવ્યના મોલન્સ 0.01 છે, એનો મતલબ 7.6 આવશે. જલીય દ્રાવણનું બાષ્પદબાણ બરાબર શુદ્ધ દ્રાવકનું માઈનસ દ્રાવણમાં દ્રાવકનું બાષ્પદબાણ. શુદ્ધ દ્રાવકનું 760, દ્રાવણમાં દ્રાવકનું 7.6. જો આ બેની બાદબાકી કરો તો 752.4 ટોર આવશે. મસ્ત દાખલો છે, નો સમજાય તો એક વખત પાછું રિવિઝનમાં જોઈ લ્યો. યુટ્યુબમાં સગવડતા છે, જોઈ લેજો. શું કર્યું તો પેલા બેના મોલ ગોઈતા, કુલ મોલ ગોઈતા, દ્રાવ્યના મોલન્સ ગોઈતા. દ્રાવ્યના મોલન્સ એટલે ગોઈતા મારે જલીય દ્રાવણમાં દ્રાવકનું ગોતવું. તો દ્રાવકનું પોતાનું ગોતવા માટે શુદ્ધ દ્રાવક ગુણ્યા દ્રાવ્યના મોલન્સ
આ કરવું એટલે મને દ્રાવકનું જલીય દ્રાવણમાં દ્રાવકનું 7.6 મળ્યું. હકીકતમાં શુદ્ધ દ્રાવકનું 760 હતું, એમાં દ્રાવકનું 7.6 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ 752.4. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયું ખોટું છે? જો રાજાણી સાહેબના આદર્શ બિનાદર્શના વિડીયો જોયો તો નીંદરમાં હોય તો ખબર પડે. ડેલ્ટા પી બરાબર પી અવલોકન માઇનસ પી સિદ્ધાંત બરાબર 0. આ તો સાચું જ છે, એ ખોટું નથી. ડેલ્ટા યુ મિક્સ 0 એ સાચું છે. ડેલ્ટા એચ મિક્સ 0 એ સાચું. પણ ડેલ્ટા જી બરાબર 0 એ વિધાન સાચું નથી, કારણ કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ હોય. ડેલ્ટા એસ 0 નો થઈ શકે, માટે ડેલ્ટા જી 0 થઈ ન શકે, માટે આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા જી ની કિંમત 0 છે, એ વિધાન ખોટું છે. આગળ વધીએ છીએ આજનો લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ લીસ્ટ. વધુ ને વધુ વ્યૂ મળશે તો રાજાણી સાહેબ વધુ ને વધુ વિડીયો બનાવશે, વધુ ને વધુ વિડીયો બનશે તમને જ ફાયદો થશે. બેન્ઝીન અને ટોલ્યુઈનની બાષ્પના 1:1 મોલર મિશ્રણ માટે સાચું વિધાન જણાવો. બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે 12.8 3.85 કિલો પાસ્કલ છે, તો બાષ્પમાં ટોલ્યુઈનનું ટકાવાર પ્રમાણ વધુ છે. બાષ્પમાં બંનેનું સમાન મિશ્રણ છે, અનુમાન ન થઈ શકે. બાષ્પમાં બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધુ છે. મિત્રો તમે વિચારવા જાઓ તો એ તમને એવું કીધું છે કે બેન્ઝીન ટોલ્યુઈનનું બાષ્પ દબાણ 12.8 3.85 છે. બેન્ઝીનનું બાષ્પ દબાણ વધારે છે, માટે બેન્ઝીનનું બાષ્પ દબાણ વધારે, બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધુ હોય. એનો મતલબ આન્સર આવશે દિલ્હીનો ડી. બાષ્પમાં બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધુ છે. જો મજા આવી હોય તો જોશથી બોલો જય હિન્દ.